જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. જ્યારે પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોઈએ છીએ ત્યારે તેમના હાથમાં એક સુંદર વાંસળી જરૂર જોવા મળે છે. શ્રી કૃષ્ણના મુખ પર મધુર સ્મિત, માથે મોરપીંછ અને હાથમાં વાંસળી. આ દિવ્ય સ્વરૂપ દરેક ભક્તના હૃદયમાં વસેલું છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં હંમેશા વાંસળી જ કેમ હોય છે? શું વાંસળી માત્ર સંગીત વગાડવાનું એક સાધન હતું કે પછી તેની પાછળ કોઈ એવું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે જે આજે પણ લાખો લોકો નથી જાણતા? કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા ત્યારે માત્ર ગોપીઓ જ નહીં પરંતુ ગાયો, મોર, હરણ, પક્ષીઓ અને વૃંદાવનના વૃક્ષો પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. યમુના નદીનો પ્રવાહ પણ જાણે ધીમો પડી જતો હતો. આખું વૃંદાવન ભગવાનના દિવ્ય સંગીતમાં લીન થઈ જતું હતું. પરંતુ મિત્રો, શું ખરેખર વાંસળીમાં એવી કોઈ દિવ્ય શક્તિ હતી કે પછી ભગવાન શ્રી કૃષ્ણ દુનિયાને કોઈ ઊંડો સંદેશ આપવા માંગતા હતા? શું તમે જાણો છો કે ભગવાન પાસે સુદર્શન ચક્ર જેવું અદ્ભુત શસ્ત્ર હોવા છતાં તેમણે પોતાના હૃદયની સૌથી નજીક વાંસળીને જ કેમ રાખી? શું કારણ હતું ભગવાનને સોનાની કે ચાંદીની નહીં પરંતુ એક સામાન્ય વાંસની વાંસળીની પસંદ કરી? મિત્રો, આજે આપણે શ્રી કૃષ્ણની વાંસળી સાથે જોડાયેલા એવા રહસ્યો જાણીશું કે માત્ર ભક્તિ પૂરતા મર્યાદિત નથી પરંતુ આપણા રોજિંદા જીવનને પણ નવી દિશા આપી શકે છે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને શ્રી કૃષ્ણની વાંસળીનું એવું સૌથી મોટું રહસ્ય જણાવીશ જેને જાણ્યા પછી કદાચ તમે તમારા જીવનની એક નવી નજરથી જોવાનું શરૂ કરશો. તો ચાલો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને શરૂ કરીએ આજનો આ અદ્ભુત જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક પ્રવાસ. મિત્રો, એક દિવસની વાત છે. વૃંદાવનની સવાર હતી. ઠંડી ઠંડી પવન ચાલી રહી હતી. યમુનાના કિનારે પક્ષીઓની મધુર કલરવ સંભળાતો હતો. ગાયો શાંતિથી ચરતી હતી અને આખું વૃંદાવન ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની રાહ જોતું હતું. થોડી જ વારમાં શ્રી કૃષ્ણ પોતાના મિત્રો અને ગાયો સાથે યમુનાના કિનારે પહોંચ્યા. તેમના માથે મોરપીંછ હતું, પીળા વસ્ત્રો પહેરેલા હતા અને હાથમાં હતી તેની પ્રિય વાંસળી. શ્રી કૃષ્ણ ધીમેથી વાંસળીને પોતાના હોઠ પર મૂકી અને મધુર સ્વરમાં વગાડવાનું શરૂ કર્યું. જેમ જેમ વાંસળીનો મધુર નાદ ગુંજવા લાગ્યો તેમ તેમ આખા વૃંદાવનમાં અદ્ભુત દ્રશ્ય સર્જાયું. ગાયો ચરવાનું ભૂલી ગઈ, મોર નાચવા લાગ્યા, વૃક્ષોના પાંદડા પણ જાણે પવન સાથે સંગીતમાં ઝૂમી રહ્યા હોય એવું લાગતું હતું. યમુના નદીનો પ્રવાહ ધીમો થઈ ગયો. ગોપીઓ પોતાનું બધું કામ છોડીને શ્રી કૃષ્ણ તરફ દોડી આવી. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો, આખરે આ વાંસળીમાં એવું શું છે કે સમગ્ર પ્રકૃતિ પણ તેના અવાજથી મંત્રમુગ્ધ થઈ જાય છે? એક દિવસ ગોપીઓએ શ્રી કૃષ્ણને પ્રેમથી પૂછ્યું, હે કાનુડા, તમારી પાસે સુદર્શન ચક્ર જેવું દિવ્ય શસ્ત્ર છે, કૌમોદકી ગદા છે, પરંતુ તમે હંમેશા સામાન્ય વાંસળીને જ તમારી સાથે કેમ રાખો છો? શ્રી કૃષ્ણ સ્મિત કરવા લાગ્યા. તેમણે વાંસળીને હાથમાં લીધી અને કહ્યું, આ વાંસળી મારી સૌથી પ્રિય છે કારણ કે તેમાં પોતાનો કોઈ અહંકાર નથી. ગોપીઓ આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગી. શ્રી કૃષ્ણ આગળ બોલ્યા, જુઓ, આ વાંસળી અંદરથી સંપૂર્ણ ખાલી છે. તેમાં પોતાનું કંઈ નથી. તેથી જ જ્યારે હું તેના પ્રાણ ફૂંકું છું ત્યારે તે મધુર સંગીત બની જાય છે. જો આ વાંસળી પોતાની અંદર કંઈક ભરેલી હોત તો મારા સ્વરને ક્યારેય બહાર આવવા ન દેત. પછી ભગવાને ખૂબ જ ઊંડી વાત કહી, માણસનું હૃદય પણ વાંસળી જેવું જ હોવું જોઈએ. જો તે અહંકાર, ક્રોધ, લોભ, ઈર્ષા અને સ્વાર્થથી ભરેલું હશે તો તેમાં ભગવાન શ્રી કૃપાની ક્યારેય પ્રવેશી શકશે નહીં. પરંતુ જે મનુષ્ય પોતાને મન શુદ્ધ રાખે છે, વિનમ્ર રહે છે અને પોતાને ભગવાનને સમર્પિત કરી દે છે તેના જીવનમાં હું પોતે સંગીત બનીને વસું છું. મિત્રો, આ શબ્દો સાંભળીને ગોપીઓની આંખમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું કે શ્રી કૃષ્ણની વાંસળીનું રહસ્ય સંગીતમાં નહીં પરંતુ સમર્પણમાં હતું. તે દિવસથી ગોપીઓએ નક્કી કર્યું કે તેઓ પણ પોતાના જીવનમાંથી અહંકાર અને સ્વાર્થ દૂર કરશે અને ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરશે. મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીને જ પોતાનું પ્રિય કેમ બનાવ્યું? તેની પાછળ એક ખૂબ જ ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે વાંસળી એક સામાન્ય વાંસમાંથી બને છે. તે ન તો સોનાની હોય છે કે ન ચાંદીની અને ન તો હીરા જવાહરાતની શણગારેલી હોય છે. છતાં ભગવાનને તેના પોતાના હોઠ પર સ્થાન આપ્યું.
આ આપણને શીખવે છે કે ભગવાનને માણસની સંપત્તિ, સુંદરતા કે મોટાઈ નથી જોતી હોતી. ભગવાનને તો માત્ર શુદ્ધ હૃદય અને નિર્મળ ભાવના જુએ છે. મિત્રો, વાંસળીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે અંદરથી સંપૂર્ણ ખાલી હોય છે. જો તેની અંદર કંઈક ભરેલું હોત તો ક્યારેય મધુર સંગીત આપતી શક્તિ ન હતી. એ જ રીતે આપણું હૃદય પણ છે. જો આપણું મન અહંકાર, ક્રોધ, ઈર્ષા, લોભ, દ્વેષ અને સ્વાર્થથી ભરેલું હશે તો ભગવાનની કૃપા તેના કેવી રીતે પ્રવેશ કરશે? જે અહંકાર હોય ત્યાં ભગવાનનું સ્થાન નથી. જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન પોતે આવી જાય છે. શ્રી કૃષ્ણ જાણે આપણને કહી રહ્યા હોય કે તમારા મનને વાંસળી જેવું ખાલી બનાવો. તેમાં ખરાબ વિચારો નહીં, પરંતુ પ્રેમ, દયા, ક્ષમા અને ભક્તિને સ્થાન આપો. પછી જુઓ, હું તમારા જીવનમાં મધુર સંગીત ભરી દઈશ. મિત્રો, એક બીજી વાત પણ ધ્યાન આપો. વાંસળી પોતાને કોઈ અવાજ નથી કાઢતી. તે માત્ર એટલું જ બોલે છે કે જેટલું શ્રી કૃષ્ણ તેને બોલાવે છે. આ આપણને શીખવે છે કે જીવનમાં આપણે પણ પોતાના અહંકારથી નહીં, પરંતુ ભગવાનની ઈચ્છા મુજબ જીવનનો પ્રયત્ન કરવો જોઈએ. જે માણસ ભગવાનને કહે છે, હે પ્રભુ, હું તો માત્ર એક સાધન છું, તમે જેમ ઈચ્છો તેમ મારાથી કાર્ય કરાવો, એવા માણસનું જીવન પણ ભગવાન સુંદર બનાવી દે છે. મિત્રો, વાંસળીમાં અનેક છિદ્રો હોય છે. જો તે છિદ્રો ન હોત તો મધુર સંગીત પણ ન નીકળત. તે જ રીતે આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, દુઃખ અને પરીક્ષાઓ પણ આપણને તોડવા માટે નહીં, પરંતુ વધુ સારા માણસ બનાવવા માટે આવે છે. ભગવાન દરેક મુશ્કેલી દ્વારા આપણને કંઈક નવું શીખવે છે. તેથી જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ફરિયાદ નહીં, પરંતુ વિશ્વાસ રાખવો જોઈએ કે ભગવાન આપણું જીવન પણ એક સુંદર સંગીત બનાવી રહ્યા છે. અંતમાં મિત્રો, શ્રી કૃષ્ણની વાંસળી આપણને માત્ર સંગીત નથી શીખવતી, પરંતુ જીવન જીવવાની સાચી કળા શીખવે છે. નમ્રતા રાખો, અહંકાર છોડો અને પ્રેમ વહેંચો. ભગવાન પર વિશ્વાસ રાખો અને પોતાને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત કરી દો. કારણ કે જ્યારે મનુષ્ય પોતાનું જીવન વાંસળી જેવું નિર્મળ અને ખાલી બનાવી દે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે તેના જીવનમાં આનંદ, શાંતિ અને ભક્તિનું મધુર સંગીત વગાડવા લાગે છે. આ જ છે શ્રી કૃષ્ણની વાંસળીનું સૌથી મોટું રહસ્ય અને સૌથી મોટી શીખ. તો પેલું તો વાંસળીમાં કેટલા છિદ્ર હોય છે? તો મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીમાં આખરે કેટલા છિદ્રો હતા? સામાન્ય રીતે ભારતીય વાંસળીમાં 6, 7 અથવા તો 8 છિદ્રો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીમાં છિદ્રોની ચોક્કસ સંખ્યા વિશે શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણન મળતું નથી. તેથી ચોક્કસ સંખ્યા કહેવી યોગ્ય નથી. પરંતુ ભક્તિ પરંપરામાં વાંસળીના છિદ્રોનો એક સુંદર પ્રતિકારાત્મક અર્થ સમજાવવામાં આવ્યો છે. કહેવાય છે કે વાંસળીના દરેક છિદ્ર આપણને જીવનના એક મહત્વના ગુણની યાદ અપાવે. જેમ કે વાંસળીના દરેક છિદ્રમાંથી મળતી મધુર સંગીત નીકળે છે, તેમ માણસના જીવનમાં પણ સત્ય, દયા, પ્રેમ, ક્ષમા, નમ્રતા અને ભક્તિ જેવા ગુણો હશે તો તે જીવન મધુર બની જાય છે. જો વાંસળીનું એક છિદ્ર બંધ થઈ જાય તો સંગીત બગડી જાય છે. તેવી જ રીતે જો આપણા જીવનમાંથી કોઈ એક સારો ગુણ પણ ગાયબ થઈ જાય તો જીવનનું સંતુલન બગડી શકે છે. આથી વાંસળી આપણને શીખવે છે કે જીવનમાં દરેક સારા ગુણનું મહત્વ છે. બીજું છે, ગોપીઓ વાંસળીથી ઈર્ષા કેમ કરતી હતી? મિત્રો, આ એક ખૂબ જ સુંદર અને લોકપ્રિય ભક્તિ કથા છે. કહેવાય છે કે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ તેઓ એક વાતને લઈને હંમેશા વિચારતી હતી. તેઓ કહેતી, પ્રભુ, અમે તો દિવસ રાત તમારું નામ લઈએ છીએ, તમારી સેવા કરીએ છીએ, છતાં તમારા હોઠ પર હંમેશા જ વાંસળી જ કેમ હોય છે? અમને તો એટલું સ્થાન પણ નથી મળતું. એક દિવસ ગોપીઓએ પ્રેમથી શ્રી કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, તમે આ વાંસળીની બહારની સુંદરતા જુઓ છો, પરંતુ મેં તેની અંદરની વિશેષતા જોઈ છે. આ વાંસળી અંદરથી સંપૂર્ણ ખાલી છે. તેમાં પોતાનો કોઈ અહંકાર નથી. તે ક્યારેય પોતાની ઈચ્છા પ્રમાણે અવાજ નથી કાઢતી. હું જે સ્વર આપું છું તે જ દુનિયાને સંભળાવે છે. એટલા માટે તે મારા હોઠ પર રહેવાનો અધિકાર ધરાવે છે. આ જવાબ સાંભળીને ગોપીઓને સમજાયું કે ભગવાનને સૌથી પ્રિય તે જ બને છે જે પોતાના અહંકારનો ત્યાગ કરે છે. આ કથા આપણને પણ શીખવે છે કે ભગવાનની નજીક જવા માટે ભક્તિ સાથે નમ્રતા પણ જરૂરી છે. ત્રીજું છે, આજના જીવનમાં તેનો અર્થ શું છે? મિત્રો, ઘણા લોકો વિચારે છે કે શ્રી કૃષ્ણની વાંસળીની આ વાતો તો હજારો વર્ષ જૂની છે, પરંતુ શું તેનો આજના જીવનમાં પણ કોઈ અર્થ છે? જવાબ છે હા, અને ખૂબ જ ઊંડો અર્થ છે. આજે માણસ પાસે પૈસા છે, સુવિધાઓ છે, શિક્ષણ છે, પરંતુ મનમાં શાંતિ નથી. કારણ શું? કારણ મન અહંકાર, ઈર્ષા, ક્રોધ અને સ્પર્ધાથી ભરાઈ ગયું છે. વાંસળી આપણને કહે છે કે જો મનને આ ખરાબ ભાવનાઓથી ખાલી કરીશું તો જીવનમાં શાંતિ આવશે.
આજે પરિવારમાં ઝઘડા થાય છે કારણ કે કોઈ નમતું નથી. મિત્રો વચ્ચે સંબંધ તૂટે છે કારણ કે અહંકાર આવી જાય છે. સમાજમાં તણાવ વધે છે કારણ કે લોકો એકબીજાની વાત સાંભળવા તૈયાર નથી. જો આપણે વાંસળી જેવા નમ્રતા શીખી લઈએ તો ઘણા ઝઘડા આપોઆપ સમાપ્ત થઈ જાય છે. વાંસળીનો સંદેશ માત્ર ભક્તિ પૂરતો નથી, તે સારા પરિવાર, સારા સંબંધો અને સુખી જીવનનો પણ માર્ગ બતાવે છે. શ્રી કૃષ્ણની વાંસળીનો સાચો સંદેશ. તો મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન, આખરે શ્રી કૃષ્ણની વાંસળીનો સાચો સંદેશ શું છે? તેનો સંદેશ બહુ સરળ છે કે ભગવાન કહે છે, તમારા જીવનમાંથી અહંકાર દૂર કરો, બીજાને પ્રેમ આપો, મીઠી વાણી બોલો, કોઈનું દિલ ન દુભાવો, સેવા અને ભક્તિનો માર્ગ અપનાવો. જેમ વાંસળી પોતે ક્યારેય ગર્વ નથી કરતી કે હું મધુર વાગું છું, તેમ સારા માણસાએ પણ પોતાના ગુણોને ગર્વ ન કરવો જોઈએ. વાંસળીનો અવાજ મધુર છે કારણ કે તે ભગવાનના હોઠ સાથે જોડાયેલી છે. તે જ રીતે આપણું જીવન પણ ત્યારે સુંદર બને છે જ્યારે તે ભગવાન સાથે જોડાય છે. મિત્રો, શ્રી કૃષ્ણની વાંસળી આપણને શીખવે છે કે જીવનમાં સાચી સફળતા પૈસા નથી, પરંતુ સારા સ્વભાવ, નિર્મળ હૃદય અને ભગવાન પ્રત્યેના અતૂટ વિશ્વાસમાં છે. જ્યારે માણસ પોતાના મનને ભગવાનને સમર્પિત કરી દે છે, ત્યારે તેનું આખું જીવન એક મધુર સંગીત બની જાય છે. આ જ છે શ્રી કૃષ્ણની વાંસળીનું સૌથી મોટું રહસ્ય અને તેનો સાચો સંદેશ. તો મિત્રો, શ્રી કૃષ્ણની વાંસળી વિશે ઘણી વાતો ભગવત પુરાણ, વૈષ્ણવ ભક્તિ પરંપરા અને લોકપ્રચલિત કથાઓમાં મળે છે. જો કે વાંસળીના દરેક પ્રતિકારાર્થ અર્થનો શાસ્ત્રમાં શબ્દમાં વર્ણન નથી. આ અર્થઘટનો ભક્તિ પરંપરામાં સમજાવવા માટે પ્રચલિત છે. તો મિત્રો, આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીનું એવું રહસ્ય જાણ્યું જે માત્ર એક સંગીતના સાધન સુધી મર્યાદિત નથી. વાંસળી આપણને જીવન જીવવાની સાચી કળા શીખવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારેય સોનાની કે ચાંદીની વાંસળી પસંદ કરી નહીં, પરંતુ એક સામાન્ય વાંસળીને પોતાના હોઠ પર સ્થાન આપ્યું, કારણ કે વાંસળી અંદરથી સંપૂર્ણ ખાલી હોય છે. તેમાં કોઈ અહંકાર નથી, કોઈ સ્વાર્થ નથી અને પોતાના કોઈ અવાજ પણ નથી. તે માત્ર ભગવાનની ઈચ્છા પ્રમાણે જ મધુર સંગીત વહાવે છે. મિત્રો, જો આપણે પણ આપણા મનમાંથી અહંકાર, ક્રોધ, ઈર્ષા, લોભ અને દ્વેષને દૂર કરી દઈએ તો ભગવાનની કૃપા આપણા જીવનમાં પણ જરૂર વરસશે. જીવનમાં સાચું સુખ પૈસાથી કે મોટા પદથી મળતું નથી. સાચું સુખ તો ભગવાન પ્રત્યેની ભક્તિ, મનની શાંતિ અને સારા કર્મોથી મળે છે. આજથી આપણે એક નાનો સંકલ્પ કરીએ કે હંમેશા મીઠું બોલીશું, બીજાનું ભલું કરીશું, માતા પિતાનો આદર કરીશું, જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશું અને દરરોજ થોડો સમય ભગવાનના સ્મરણમાં પસાર કરીશું. કદાચ આ નાના નાના સારા કાર્યો આપણા જીવનને પણ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીની જેમ મધુર બનાવી દેશે. જો તમને આ વિડીયોને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને જરૂર લાઇક કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ શ્રી કૃષ્ણની વાંસળીનો આ સુંદર સંદેશ જાણી શકે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય ધાર્મિક રહસ્યો તથા પ્રેરણાદાયક કથાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને હવે કોમેન્ટમાં પ્રેમથી જરૂરથી લખી દેજો રાધે રાધે. અને સાથે એ પણ જણાવજો કે આજના વિડીયોમાંથી તમને સૌથી મોટી શીખ કઈ મળી. તમારો દરેક કોમેન્ટ અમારા માટે ખૂબ જ કિંમતી છે. ફરી મળીશું એક નવી સત્ય અને જ્ઞાનવર્ધક ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદમાં રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને ભક્તિના માર્ગ પર આગળ વધતા રહો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.